દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ દાદા બનાવ્યા છે। સદભાવના ગ્રુપ દ્વારા ચલણી નોટોથી ગણપતિ બાપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે। 4 થી 5 દિવસની મહેનત દરમિયાન ₹20 થી લઈને 500 સુધીની 25 લાખની ચલણી નોટોનો બાપ્પાને શણગાર કરવામાં આવ્યો છે। લખપતિ દાદાના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા છે અને દાદાના ભવ્ય શણગાર સહિતના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આ જ પ્રકારે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમવાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપ્પાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને આજે 25 લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવાયા છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા એ ગણપતિના દર્શને પધાર્યા હતા અને ગણપતિ જેમ દર્શનાર્થીઓ પણ લખપતિ નહીં પણ કરોડપતિ બને તેવી કામના કરી હતી। ગણપતિ છે દર વર્ષે આવું આયોજન અમે કરતા રહીએ છીએ અને આ વખતે તો બહુ સારું આયોજન કર્યું છે અને દાદાને લખપતિના દર્શન કરાવ્યા છે કે 25 લાખના અહીંયા આયોજન કર્યું છે અને બહુ મોટું શણગાર કર્યો છે અને ભક્તો પણ બહુ ખુશ છે અને દર વખતે આવું સરસ સરસ આયોજન થાય છે અને અમને પણ જાણવા અને જોવા મળે છે કે આ મારા નાનું સાવરકુંડલા શહેર છે જેમાં આવડી મોટી વસ્તી છે એમાં પણ હવે બહુ સારું આયોજન કરે છે। એક અદ્ભુત રચના આજે ગણપતિ ઉત્સવમાં સાવરકુંડલા શહેરે કરી છે। સદભાવના ગ્રુપ જે પ્રકારની અલગ અલગ થીમથી ગણપતિ ઉત્સવ સાવરકુંડલામાં કર્યો છે એમાં આજે એક નવીન કંઈક કર્યું હોય, એક નવું પાસું એમાં ઉમેર્યું હોય એવું દેખાય છે। ગણપતિજીને લખપતિ કર્યા છે એ વાત તો બહુ સાચી છે કે 25 લાખની નકદ નોટ એમ કહી શકાય કે લક્ષ્મીજીના શણગારથી ગણપતિજીને શણગાર્યા છે, પરંતુ એમાં કલ્પના એવી કરી છે કે હે ગણેશજી, અમે તમને લખપતિ બનાવો, તમે અમારા સાવરકુંડલાને કરોડપતિ બનાવો। સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ વખત 25 લાખની ચલણી નોટો કે 20 થી લઈ 10, 50, 500 બધી અલગ અલગ પ્રકારની નોટોના આજ રોજ દર્શન રાખ્યા છે। આ દર્શન કરાવવા માટે થઈને છેલ્લા 8 દિવસથી અમારી ટીમ, અમારા સદભાવના ગ્રુપના મેમ્બરો સ્ટેમ્પિંગ, સોયથી સીવવાનું કામ એ કરતા હતા